વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની YouTube ચેનલમાં। ગયા લેક્ચરમાં આપણે જે વલણ શોધવાની પહેલી રીત હતી એટલે કે આલેખની રીત વિશે ચર્ચા કરી હતી। આજે એની બીજી રીત એટલે કે ન્યૂનતમ વર્ગોની રીત વિશે આપણે જાણકારી મેળવીએ। તો ન્યૂનતમ વર્ગોની રીત આપણે ચેપ્ટર નંબર 3 જે સુરેખ નિયત સંબંધ છે એનામાં ભણી ગયા છીએ, તો એનો જ એક ભાગ છે, તો સમજી લઈએ। તો ધારો કે સમય t પર આધારિત સામયિક શ્રેણીના ચલ yt ની કિંમતો આપણને પહેલાથી શું છે પ્રાપ્ત છે, એટલે કે આપણને ખબર છે બે વસ્તુ, એટલો સમયગાળો t અને બીજું સામે તમને એની ઉપર આધારિત ચલ જે yt હોય આપણને પ્રાપ્ત છે। સુરેખ મોડલ yt α + β t + ut અથવા તો a + bt + ut, તો આ જે ut છે આપણા માટે વિક્ષેપ ચલ છે, બરાબર છે। આ નિયત સંબંધ મોડેલમાં પણ આપણે જોઈ ગયા છે y = α + β + u, ઓકે। તો bx + u તમને જ્યારે આપતા હતા તો u એમાં પણ વિક્ષેપ ચલ જ હતો, ઓકે। તો અહીંયા ut છે એટલે કે t ની સાપેક્ષે ગણવામાં આવે છે, તો એ વિક્ષેપ ચલ છે એક પ્રકારનો। સુરેખ સમીકરણનું અન્વયોજન કરવા માટે ન્યૂનતમ વર્ગોની રીત વાપરી yt ની અનુમાનિત કિંમતો y∗t આપણે શોધીએ છીએ। ક્લિયર? આ એક સમીકરણ આખું જે છે સુરેખ મોડેલ જે છે આપણી પાસે છે, પણ જો તમારે સુરેખ સમીકરણનું શું કરવું હોય, અન્વયોજન કરવું હોય, તો એના માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીને તમારે શું કરવું પડશે, yt ની અનુમાનિત કિંમતો y∗t શોધવી પડશે, જેથી શ્રેષ્ઠ સુરેખ સમીકરણ, હવે શ્રેષ્ઠ સુરેખ સમીકરણ નીચે મુજબ છે, તો y∗t = a + bt થશે। હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા કયું હતું, y∗ = a + b * x હતું, ક્લિયર? તો અહીંયા એ તો જ્યારે જે નિરપેક્ષ ચલ છે, ઓકે, એમાં x હતો, આની અંદર કયો છે, t છે, તો આપણે અહીંયા લખીએ કે ભાઈ y = સાપેક્ષ ચલ અને t = નિરપેક્ષ ચલ। ત્રીજા ચેપ્ટરમાં x હતો તો x = નિરપેક્ષ ચલ લેવાતો, તો અહીંયા સમયની સાપેક્ષે ગણવામાં આવે છે, તો t = કયો ચલ લેવાશે, નિરપેક્ષ ચલ। હવે સૂત્રો તો એ જ છે, જો તમારે સૂત્ર જોવું હોય તો ત્રીજા ચેપ્ટરમાં જે સૂત્ર હતું કે b = n × σxy - σx × σy છેદમાં n × σx² - σx², તો એના જેવું સેમ સૂત્ર છે, ખાલી x ની જગ્યાએ એટલે કે x ની જગ્યાએ શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, t। અહીંયા x = ત્રીજા ચેપ્ટરમાં નિરપેક્ષ ચલ હતો, અહીંયા t લેવામાં આવ્યો છે, તો અહીંયા એ જ વસ્તુ છે સુધારો કે x ની જગ્યાએ ખાલી t મૂકવાના છે, બાકી સૂત્ર સેમ છે, કોઈ ચેન્જીસ કરવાનું નથી। a = y⁻ - bx આવતું હતું, અહીંયા x બાર ની જગ્યાએ t બાર થશે, n એટલે તો ફિક્સ છે અવલોકનોની સંખ્યા, y બાર એટલે σy/n અને t બાર આપણે પહેલા x બાર ગણતા હતા, એની જગ્યાએ અહીંયા શું ગણવાનું છે, t બાર એટલે σt/n। આની અંદર કોઈ ચેન્જીસ કરવાના નથી, ગણવાની જે પદ્ધતિ છે એ પણ સેમ છે, સૂત્ર પણ સેમ છે, પણ ખાલી તમારે x ની જગ્યાએ શું મૂકવાના છે, t મૂકવાના છે। ગુણ અને મર્યાદા તમને આપેલી છે, તો આ રીત ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી, અનુમાનો છે એ બદલાતા નહીં। પેલું જે આલેખની રીત હતી એની અંદર શું હતું કે બધા લોકો પોતપોતાની રીતે અલગ અલગ વક્ર બનાવી શકે છે, તો એના કારણે થઈને જે અનુમાનિત કિંમતો છે એ ચોક્કસ મળતી નથી। આની અંદર તો શું છે કે ફિક્સ ગણતરી કરવાની છે, ગણતરી કરવાની હોય એટલે બધાને એક જ એવા સૂત્રનો ઉપયોગ કરવો પડે, સૂત્રનો ઉપયોગ કરે તો રકમ જો એ મૂકે છે તો બધાની જે અનુમાનિત કિંમતો છે બધી સરખી આવે છે, કે બદલાતી નથી। t ની દરેક કિંમત માટે વલણનું અનુમાન કરી શકાય છે, એવું નથી કે ખાલી અમુક જ સમયગાળાનું અનુમાન કરી શકાય, ના, તમારી પાસે t ની જેટલી વેલ્યુ છે બધા માટે તમે એનું અનુમાન કરી શકો છો। વલણની કિંમત સમીકરણમાંથી મેળવવાની હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન કરી શકાય। હવે જે આલેખની રીત હતી એની અંદર ચોક્કસ સમયગાળા ઉપર જ તમે વલણ દર્શાવી શકો છો, બાકી દર્શાવી શકો નહીં। આની અંદર શું છે, સમીકરણમાં તમારે કિંમત મૂકીને વલણ શોધવાનું છે, તો તમે વચગાળાની કિંમત પણ શોધી શકો છો। ધારો કે 1971 અને 1981 અને 1991, હવે તમારે અહીંયા 6 મહિના પછીની સ્થિતિ જાણવી હોય કે હાફ એન્ડ યર કેટલું થાય, 1971 ના 6 મહિના ગણવાના છે, તો એના માટે ધારો કે આને t = 1 અને t = 2 અને t = 3 નામ આપેલા છે, તો આની વચ્ચેની જે વેલ્યુ છે 1.5 થાય, ઓકે। તો તમે t = 1.5 મૂકીને પણ દાખલાની ગણતરી કરી શકો અને વચગાળાની કિંમતો પણ મેળવી શકો છો, ક્લિયર? તો આ એના ગુણ છે, 3 ગુણ છે એની અંદર। એક તો પહેલા તો ગાણિતિક પદ્ધતિ છે, જેના કારણે સાપેક્ષે જે માપ છે બદલાતા નથી, t ની દરેક કિંમત માટે વલણનું અનુમાન કરી શકાય અને વલણની કિંમત સમીકરણમાંથી મેળવવાની હોવાથી
વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન કરી શકાય છે. આ વિકલ્પમાં પૂછી શકે કે વચગાળાની કિંમતોનું અનુમાન કરવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે, તો કઈ રીતે આવે? ન્યૂનતમ વર્ગોની રીત. હવે જેવી રીતે એના લાભ છે એવી રીતે જ એની મર્યાદા છે. સૌથી પહેલું તો લાંબી ગણતરી કરવી પડે. ઓકે, આટલા સ્ટેપ ગણવા પડે. 1 2 3 4. આ 4 સ્ટેપ ગણ્યા પછી બી તમને જે બાબતો વલણ શોધવાની કીધી છે, t બરાબર આના માટે વલણ શોધો, અથવા તો અહીંયા 1971 81 ને 91 નો સમયગાળો હતો અને પછી કે 2050 માટેનું તમારે વલણ શોધવાનું છે, તો 2050 માટે વલણ શોધો એવું કીધું, તો એના માટે શું કરવું પડે? ગણતરી કરવી પડે. વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને અનુરૂપ સમીકરણનું અન્વયાયોજન ન કરવામાં આવે તો અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી થાય. હવે જે પ્રમાણે આપણે વક્ર દોરતા હતા આલેખની અંદર, બરાબર છે, એ આલેખનો જે વક્ર છે એનું યોગ્ય સ્વરૂપ અને અનુરૂપ સમીકરણનું અન્વયાયોજન ન કરવામાં આવે. હવે આની અંદર શું હોય? આના પછી જે દાખલો છે સ્વાધ્યાય 2.4 માં, સોરી 4.2 માં, એની અંદર ચોથો દાખલો છે, એની અંદર તમને આનો ખ્યાલ આવશે. તો આપણે ગમે તેમ જે વક્ર દોરી નાખીએ છીએ તો એ એની અનુરૂપ કિંમતો અથવા તો અનુમાનિત કિંમતોને અનુરૂપ હોવો જોઈએ. ક્લિયર છે? તો તમારો વક્ર સાચો, તો તમારી અનુમાનિત કિંમતો અથવા તો વલણની કિંમતો સાચી ગણવામાં આવે, બાકી ગણાશે નહીં. એટલે કે કિંમતોની વિશ્વસનીયતા એ વક્ર જે દોરવામાં આવે છે એની યોગ્યતા ઉપર રહેલો છે. એટલે કે યોગ્ય સ્વરૂપ અને અનુરૂપ સમીકરણનું અન્વયાયોજન કરવામાં આવે તો જ અનુમાનિત કિંમતો કેવી ગણાશે? વિશ્વસનીય, બાકી ગણાશે નહીં. ઓકે, તો બે મર્યાદા અને એના 3 ગુણ એટલે કે લાભ આપેલા છે. તો અહીંયા તમારું ન્યૂનતમ વર્ગોની રીત પૂર્ણ થઈ. ન્યૂનતમ વર્ગોની રીતની જે થિયરી તેની જાણકારી આપણે મેળવી લીધી. તો એને અનુરૂપ હવે દાખલાઓની આપણે ગણતરીઓ જોઈએ. આ દાખલા તમને વિભાગ ડી માં 3 માર્કમાં વધારે પ્રમાણમાં પૂછી શકે છે. ક્લિયર? તો સ્વાધ્યાય 4.2 ની આપણે આજે શરૂઆત કરીએ. પહેલી રકમ આપણે જોઈએ, મેં અહીંયા લખી દીધેલી છે, એકવાર વાંચી લઈએ. કે એક રાજ્યના જુદા જુદા વર્ષોમાં મૃત્યુદરની માહિતી નીચેના પુસ્તકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયાયોજન કરો અને તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું શું કરો? અનુમાન કરો. 2017 ના મૃત્યુદરનું અનુમાન કરવાનું કીધું છે ન્યૂનતમ વર્ગોની રીતથી. હવે સૌથી પહેલા શું કરવાનું કે આપણને જે વર્ષ, મહિના અથવા તો જે દિવસ આપેલા હોય એને પહેલા તો આ જો અહીંયા સામેવાળી કિંમત છે આપણા માટે y થશે. હવે આપણે t એટલે કે નિરપેક્ષ ચલ જાતે લખવાનો હોય, જેવી રીતે આલેખની રીતમાં કર્યું હતું એવી જ રીતે કે ગમે તે વર્ષ આપ્યું હોય તો આપણે 1 2 3 4 5 6 અને 7 આવી રીતે એને નંબર આપી દેવાના છે લાઈનસર. ક્લિયર? એની અંદર કોઈ ખચકાટ અનુભવવાનો નથી, સીધી સીધી ગણતરી લખી દેવાની છે. પછી અહીંયા બીજું જે કોલમ હોય એની અંદર t2. હવે યાદ હોય તો એક વસ્તુ યાદ રાખો, આપણે x y xy x2 આટલી 4 વસ્તુની ગણતરી કરતા હતા. તો અહીંયા શું છે કે ભાઈ તમારે x પહેલા y લખવાનો છે, પછી x લખવાનો છે. તો તમે અહીંયા ty લખો તો પણ ખોટું નથી અને છેલ્લે t2 લખો તો પણ ખોટું નથી, પણ આપણે જે પદ્ધતિ છે એ પ્રમાણે ગણીએ કે અહીંયા હું t2 લખી દઉં છું. ઓકે, તમે આડું અવડું કોઈ પણ રીતે લખી શકો છો. આ x આપણે t લીધા છે, આ x ની જગ્યાએ આપણે શું લીધા છે? t અહીંયા લખી દીધા છે. ક્લિયર? તો પછી તમે એ બંનેની ગણતરી કરો એટલે કે ગુણાકાર લખો. તો હું અહીંયા છેલ્લે ty લખું છું, તમારી ઈચ્છા હોય તો તમે આગળ પણ લખી શકો છો. ક્લિયર? તો 7.6 સોરી 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 અને 7 નો કેટલો થશે? 49. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? t અને y નો ગુણાકાર કરવાનો, એટલે આ બંનેનો ગુણાકાર. 7.6 એકા 7.6 6.9 ગુણ્યા 2 13.8 પછી 3 ગુણ્યા 7.1 તો 21.3 પછી 7.3 ગુણ્યા 4 તો એનો જવાબ આવશે 29.2. એના પછી 7.2 ગુણ્યા 5 તો એનો જવાબ આવશે 36. 6.9 ગુણ્યા 6 તો જવાબ આવશે 41.4 અને છેલ્લે 6.9 ગુણ્યા 7 તો એનો જવાબ આવશે 48.3. ક્લિયર? આટલું થઈ જાય એટલે તમારે t y અને ty અને t2 ચારે ચારનું ટોટલ કરી નાખવાનું. તો અહીંયા હું લખી દઉં છું કુલ. ઓકે, તો 7.6 પ્લસ 6.9 પ્લસ 7.1 પ્લસ 7.3 પ્લસ 7.2 6.9 અને 6.9 એટલે જવાબ આવ્યો 49.9. ક્લિયર? 7 ને 6 13 ને 5 18 ને 4 22 ને 3 25 ને 2 27 ને 1 28. તો t નું ટોટલ 28 આવી ગયું.
આની ગણતરી કરીએ 4 ને 5 સોરી 4 ને 1 5 5 ને 9 9 5 14 14 ને 26 ને 10 30 ને 20 50 ને 5 55 વત્તા 36 વત્તા 49 એટલે જવાબ આવ્યો અહીંયા 140 અને છેલ્લાનો 7.6 પ્લસ 13.8 પ્લસ 21.3 29.2 36 41.4 અને 48.3 ક્લિયર તો એનો જવાબ તમારી પાસે આવ્યો 197.6 ક્લિયર તો આપણી પાસે જેટલા માપની જરૂર હતી અથવા તો જેટલી બાબતોની જરૂર હતી આપણે એનું ટોટલ કરી નાખ્યું હવે જે રીતે આપણે ગણતરી કરવાની છે તો એ રીતે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે t બાર ની જરૂર છે તો આપણે લખીએ t બાર બરાબર સિગ્મા t upon n અને y બાર ની જરૂર છે તો y બાર બરાબર અથવા તો અહીંયા નીચે જ લખીએ છીએ એટલે ગણતરી યોગ્ય રહેશે y બાર બરાબર સિગ્મા y upon n ક્લિયર તો t બાર અને n બંને શોધવાના છે તો સિગ્મા t ની વેલ્યુ આપણી પાસે આવી છે 28 અને n બરાબર 1 2 3 4 5 6 અને 7 તો કેટલો જવાબ આવશે 4 તો અહીંયા આપણે લખી શકીએ કે માટે t બાર બરાબર 4 ક્લિયર આ આન્સર આવી ગયો એવી રીતે y ની વેલ્યુ ગણીએ તો y ની જે ટોટલ વેલ્યુ છે 49.9 છેદમાં કેટલા લખવાના 7 માટે y બાર બરાબર 49.9 ભાગ્યા કેટલા કરવાના 7 તો જવાબ આવશે 7.13 ક્લિયર તો આ y બાર ની વેલ્યુ પણ તમને મળી ગઈ ઓકે તો t બાર અને y બાર આપણી પાસે આવી ગયા છે હવે એના પછી આપણે શાની ગણતરી કરવાની છે b તો અહીંયા ગણતરી કરીએ b બરાબર n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર ક્લિયર હવે આપણે શું કરીશું કે n બરાબર વેલ્યુ કેટલી છે તો 7 ગુણ્યા ty નું વેલ્યુ કેટલી છે 197.6 માઈનસ સિગ્મા t ની વેલ્યુ કેટલી છે 28 અને સિગ્મા y ની વેલ્યુ છે 49.9 ઓકે છેદમાં n એટલે 7 સિગ્મા t સ્ક્વેર ની વેલ્યુ છે 140 અને સિગ્મા t નો હોલ સ્ક્વેર તો સિગ્મા t એટલે કેટલા છે 28 એનો શું કરવાનો સ્ક્વેર 7 ગુણ્યા 197.6 197.6 ગુણ્યા 7 કરો 1383.2 1383.2 માઈનસ 28 ગુણ્યા 49.9 1397.2 છેદમાં 140 ગુણ્યા 7 કરો તો 980 માઈનસ 28 નો સ્ક્વેર કરવાનો છે તો 28 નો સ્ક્વેર 784 બરાબર છે એકવાર ફરીથી ઉપરનો ગુણાકાર કરી લઈએ 7 ગુણ્યા 197.6 એટલે 1383.2 અને 28 ગુણ્યા 49.9 તો 1397.2 એટલે કન્ફર્મ છે તો b બરાબર આપણને વેલ્યુ શોધવાની છે તો સૌથી પહેલા તો ઉપરની બાદબાકી કરી નાખીએ કે 1383.2 માઈનસ 1397.2 એટલે જવાબ આવશે -14 છેદમાં 980 માઈનસ 784 છે મેં ભૂલથી 984 કર્યા હતા તો અહીંયા જવાબ આવશે 196 અને અહીંયા ઉપર હશે -14 માટે b બરાબર 14/196 કરો એટલે જવાબ આવશે -0.07 -0.07 માઈનસ કેમ આયા કારણ કે ઉપરની વેલ્યુ તમારી જે છે માઈનસમાં બોલે છે એના કારણે તો આ સાની વેલ્યુ આવી તમારી b b પછી આપણે ગણતરી સાની કરવાની a તો a બરાબર શું થાય y બાર માઈનસ bt બાર ક્લિયર જે x બાર હતો એની જગ્યાએ t બાર લખવાના છે તો y બાર એટલે કેટલા છે આપણી પાસે 7.13 b ની કિંમત કેટલી આવી -0.07 અને t બાર ની વેલ્યુ આવી છે 4 તો 7.13 પ્લસ 0.07 ગુણ્યા કેટલા કરવાના છે 4 તો જવાબ આપણી પાસે આવશે 0.28 માટે a બરાબર વેલ્યુ મળી 0.28 પ્લસ 7.13 7.41 ઓકે આ તમારી a ની કિંમત થઈ ગઈ એ પછી આપણે શાની ગણતરી કરતા હતા y કેપ ની તો y કેપ બરાબર કિંમત થાય a પ્લસ b ઇન્ટુ t ઓકે તો આપણી પાસે તો અત્યારે હાલ કોઈ કિંમત માંગેલી નથી તો ખાલી સમીકરણ લખવાનું છે તો y કેપ બરાબર 7.41 પ્લસ સોરી પ્લસ માઈનસ માઈનસ થઈ જશે કારણ કે b ની કિંમત માઈનસ માં આપી છે તો 0.07
t ની વેલ્યુ m ના m. ઓકે, તો આ તમારું y કેપ ની વેલ્યુ થઈ. હવે તમારે કેટલા લેવાના છે? તો વર્ષ 2017 ના મૃત્યુદરની માહિતી મેળવવાની છે. તો અહીંયા એક ગણતરી વસ્તુ મગજમાં રાખો. 2015 માટે આપણે 7 લખ્યા, તો 2016 માટે 8 લખવાના થાય અને 2017 માટે કેટલા લખવાના થાય? 9. તો અહીંયા લખીએ કે વર્ષ 2017 માટે t બરાબર 9 મૂકતા. ઓકે, તો t બરાબર 9 મૂકીએ તો આપણી પાસે જે વેલ્યુ હતી એ વેલ્યુ કઈ રીતે થશે? તો અહીંયા આપણે સમીકરણ મૂકીએ કે y કેપ બરાબર a + b * t. y કેપ બરાબર, અહીંયા y કેપ t લખ્યું હોય ને તમે કદાચ તો પણ ખોટું નથી. એ t ની વેલ્યુ ની જગ્યાએ તમે 2017 લખી શકો. ઓકે, તો a બરાબર કેટલા આપેલા છે? 7.41 પ્લસ b ની કિંમત -0.07 અને t ની કિંમત કેટલી છે? 9. તો y કેપ t એટલે કે y કેપ 2017 બરાબર 7.41 તો એમના એમ રહેશે, પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. 0.07 ગુણ્યા કેટલા કરવાના? 9, તો 0.63 જવાબ આવશે. માટે y કેપ બરાબર આપણી પાસે વેલ્યુ મળી 7.41 માઈનસ 0.63 6.78. બરાબર. તો 2017 નો જે મૃત્યુ દર છે, મૃત્યુ દર કેટલો હશે? 6.78 હશે. ક્લિયર? તો અહીંયા તમારો દાખલા નંબર 1 પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 4. રકમ આપણે પહેલા વાંચી લઈએ. ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે. આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરી આલેખ વડે દર્શાવો. હવે આમાં જો આલેખ વડે પણ કીધું છે, મેં અહીંયા લખેલું જ છે. ઓકે, અને સુરેખ સમીકરણ પરથી 2021 ના વર્ષ માટે આપેલ ચલની કિંમતોનું અનુમાન કરો. 1971 થી લઈને 2011 સુધીની માહિતી આપી છે. એમાં 17.7, 18.7, 19.3, 20.2 અને 22.2. તો સ્ત્રીઓની સરેરાશ ઉંમર તમને આપેલી છે. ઓકે, તેના ઉપરથી તમારે ગણતરી કરવાની છે. હવે સૌથી પહેલા તો આપણે શું કરતા હતા? જેવી રીતે આગળ ગણતરી કરી છે એવી જ રીતે આપણે ગણતરી કરી લઈએ કે આને આપણે શું કહીશું? y. આના ઉપરથી આપણે ગણવાના t. ઓકે, પછી તમારે ગણવાના t² અને છેલ્લે તમારે શું ગણવાનું? yt. ક્લિયર? તો આપણે ty ભૂલ થઈ, ગણતરી કરવાની ચાલુ કરીએ. તો અહીંયા તો પહેલા તો સિમ્પલ નંબર જ આપવાના છે. 1 2 3 4 અને 5. એટલું વસ્તુ મગજમાં રાખો. અહીંયા તમને ગમે એટલો મોટો ગેપ આપ્યો છે એની સાથે આપણે કઈ લેવા દેવા છે નહીં, પણ આ વચ્ચે જે ગેપ છે સરખા અંતરે હોવો જોઈએ. ઓકે, તો આપણે એના પ્રમાણે 1 2 3 4 5 એવી રીતે નંબર આપી દેવાના છે. અહીંયા કુલ ટોટલ આપણે કરવાનું છે, તો અહીંયા કુલ લખી રાખું છું. t² ની ગણતરી 1 4 9 16 અને 25. ty ની ગણતરી t અને y એટલે આ બંનેનો ગુણાકાર. ક્લિયર? કે 17.1 17.7 1 17.7 18.7 ગુણ્યા કેટલા કરવાના? 2, તો 37.4. પછી 19.3 ગુણ્યા કેટલા કરવાના છે? 3, તો 57.9. પછી 20.2 ગુણ્યા કેટલા કરવાના? 4, તો 80.8. અને છેલ્લે 22.2 ગુણ્યા 5 કરો એટલે જવાબ આવશે 111. ક્લિયર? તો આટલા આપણી પાસે માપ હતા, બધા મળી ગયા છે. ટોટલ આપણે કરતા જઈએ 17.7 પ્લસ 18.7 પ્લસ 19.3 પ્લસ 20.2 પ્લસ 22.2 એટલે જવાબ આવ્યો 98.1. તો આનું ટોટલ કેટલું આવશે? 98.1. 5 ને 4 9, 9 ને 10 11 12, 12 ને 2 14 ને 1 15. તો આનું ટોટલ કેટલું આવ્યું? 15. 25 16 9 4 3 ને 14 એટલે આનું ટોટલ આવશે 55. અહીંયા કુલ લખ્યું છે એટલે સિગ્મા લખવાની મારે જરૂર નથી. ક્લિયર? અહીંયા 17.7 પ્લસ 37.4 પ્લસ 57.9 પ્લસ 80.8 પ્લસ 111 304.8. ઓકે, આ ખાનું ખાલી રાખ્યું છે, છેલ્લે સમજાવું છું શાના માટે બનાવેલું છે. સૌથી પહેલા આપણે જે પદ્ધતિએ ગણીએ છીએ એવી રીતે આપણે પહેલા તો ગણતરી લખી દઈએ. સૌથી પહેલા આપણે ગણવાના થાય t બાર. તો અહીંયા સૂત્ર લખી દઈએ છે કે t બાર બરાબર સિગ્મા t અપોન n. તો સિગ્મા t ની વેલ્યુ જે હશે એ મૂકી દઈશું. અહીંયા y બાર ઇક્વલ ટુ સિગ્મા y અપોન n. ઓકે, y ની જે વેલ્યુ હશે મૂકી દઈશું. ક્લિયર? તો આપણે ગણતરી લખી દઈએ
સિગ્મા ટી ની વેલ્યુ કેટલું આવી છે આપણી પાસે 15 છેદમાં n એટલે 1 2 3 4 અને 5 માટે t બાર બરાબર જવાબ આવશે 3. ક્લિયર? તો t બાર ની વેલ્યુ આપણને મળી ગઈ. એવી રીતે y બાર ની વેલ્યુ ગણવાની છે તો y બાર માટે કેટલું ટોટલ આવ્યું છે તો y નું ટોટલ 98.1 છેદમાં કેટલા કરવાના 5 માટે y બાર બરાબર 98.1 ભાગ્યા 5 કરો એટલે 19.62. ક્લિયર? તો આ કોષ્ટક એટલે કે આ આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણે શાની ગણતરી કરવાની છે? નિયત સંબંધાંક જેવી જ રીતે b ની ગણતરી કરવાની છે. તો b બરાબર શું થાય? n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. ઓકે, આટલું ગણતરી પતી ગઈ. જોઈ લઈએ n એટલે કેટલા મૂકવાના હતા આપણી પાસે? 5 મૂકવાના હતા. તો 5 ગુણ્યા સિગ્મા ty ની વેલ્યુ છે 304.8 માઈનસ સિગ્મા t ની વેલ્યુ કેટલી આવી છે 15 અને સિગ્મા y ની જે વેલ્યુ છે એ છે 98.1. ઓકે, છેદમાં 5 ગુણ્યા સિગ્મા t સ્ક્વેર ની વેલ્યુ કેટલી આવી છે 55 માઈનસ સિગ્મા t ની વેલ્યુ છે 15 એનો હોલ સ્ક્વેર કરવાનો છે તો અહીંયા 15 નો સ્ક્વેર લખાશે. 5 ગુણ્યા 304.8 કરો એટલે 1524 જવાબ આવશે માઈનસ 15 ગુણ્યા 98.1 કરો એટલે જવાબ આવશે 1471.5. ક્લિયર? છેદમાં 5 ગુણ્યા 55 એટલે જવાબ આવશે 275 માઈનસ 15 નો વર્ગ કેટલો થાય તો 225 થાય તો 225 અહીંયા લખીશું. ક્લિયર? તો 1524 માઈનસ 1471.5 એટલે 52.5 જવાબ આવ્યો અને છેદમાં 275 માંથી 225 જાય એટલે જવાબ કેટલો આવશે 50 માટે b બરાબર આપણને વેલ્યુ મળશે 1.05. ઓકે, એટલે b ની વેલ્યુ આપણને મળી ગઈ છે. b પછી આપણે શાની ગણતરી કરવાની હોય? a ની. તો આપણે ગણતરી કરીએ કે a બરાબર y બાર માઈનસ bt બાર. ક્લિયર? જે પ્રમાણે ચાલતું એ પ્રમાણે ચલાવવાનું છે. y બાર ની વેલ્યુ કેટલી આવી છે આપણી પાસે 19.62 માઈનસ 1.05. t બાર ની વેલ્યુ કેટલી હતી 3 તો 19.62 માઈનસ 1.05 ગુણ્યા 3 કરો એટલે 3.15 આવશે. માટે a ની જે વેલ્યુ છે એ તમને મળશે 19.62 માઈનસ 3.15 16.47. ક્લિયર? આ તમને શાની વેલ્યુ મળી ગઈ? a ની. હવે એના ઉપરથી તમારે શાની વેલ્યુ ગણવાની છે? y કેપ ની વેલ્યુ ગણવાની છે. અહીંયા લખીએ કે y કેપ બરાબર a plus b into t. તો ડાયરેક્ટ સમીકરણને કોષ્ટકમાં લખી દઈએ કે y કેપ બરાબર a એટલે કેટલા છે 16.47 પ્લસ 1.05 t ની વેલ્યુ એમાં કોઈ ચેન્જીસ કરવાના થશે નહીં. તો આ તમારું સમીકરણ જે જોઈતું હતું અન્વયોજન માટે એ સમીકરણ મળી ગયું. આપણે તો કોના માટે ગણવાનું છે? 2021 માટે. તો વર્ષ 2021 માટે t બરાબર, હવે જો એક વસ્તુ સમજો, અહીંયા 10 વર્ષનો ફેર હતો તો 2011 પછી કયું વર્ષ આવશે? 2021. તો તમારે t બરાબર કેટલા લેવાના થશે 6. હવે અમુક લોકો શું કરે છે, અમુક વિદ્યાર્થીઓ કે ભાઈ 2011 ને 5 આપે તો 2016 17 18 19 20 21 એવી રીતે 6 વર્ષ ગણે. 6 વર્ષ ગણે એટલે સીધું t બરાબર 11 મૂકે. ના, આના વચ્ચેનો ગેપ પહેલા જોઈ લેવાનો. બધા વચ્ચે 10 વર્ષનો ગાળો છે તો અહીંયા પણ તમારે 10 વર્ષનો જ ગાળો લેવાનો હોય. તો 2011 પછી સીધું આવે 2021 અને 21 માટે અહીંયા શું લખાશે? t બરાબર 6. તો અહીંયા t બરાબર કેટલા મૂકતા? 6 મૂકતા. ઓકે, તો આપણે t બરાબર 6 મૂકીને જોઈએ. આપણે ગણીએ અહીંયા કે y કેપ બરાબર a plus b into t. y કેપ બરાબર 16.47 plus 1.05 t એટલે કેટલા થાય 6. માટે y કેપ બરાબર 16.47 plus 1.05 ગુણ્યા 6 કરો એટલે 6.3. માટે y કેપ બરાબર 16.47 plus 6.3
22.77. ક્લિયર? તો આ તમારો આન્સર આવી ગયો કે 2021 માટે સ્ત્રીઓની જે સરેરાશ ઉંમર હશે એ કેટલી હશે? 22.77 હશે. પણ હવે આ દાખલામાં હજુ એક બાબત બાકી છે કે ભાઈ તમારે 2021 ના વર્ષ માટે ચલની અનુમાન કરવાનું હતું. એ અનુમાન તો અહીંયા પતી ગયું છે, પણ હવે તમારે સુરેખ વલણનું અનુવાદન કરી આલેખ પણ દર્શાવવાનો છે. તો હવે જ્યારે આલેખ દર્શાવવાનો હોય તો આપણે બે વસ્તુ લખતા હતા. એક તો મૂળ શ્રેણી દર્શાવતા હતા જે આપણે y ઉપર ડિપેન્ડેન્ટ હતી. ક્લિયર? t અને y ઉપર ડિપેન્ડેન્ટ હતી. પણ એની સાથે શું દર્શાવતા હતા? વલણ. વલણ એટલે આજે આપણે શોધ્યું, બરાબર છે, અનુવાયોજન કરીને. તો એ વલણ એટલે આપણા માટે થાય વાક્ય, બરાબર છે. તો આ બે વસ્તુ આપણે શું કરવાની છે? આલેખમાં દર્શાવવાની છે. તો એના માટે y ની કિંમત તો આપણી પાસે છે, વર્ષ એટલે કે t ની કિંમત છે, પણ વલણની કિંમત છે નહીં. તો અહીંયા અત્યારે હાલ પૂરતું દર્શાવી દઉં છું કે વર્ષ એટલે આપણે શું લીધા છે? t, ઉંમર એટલે લીધી છે y, અને વલણ એટલે શું લીધું છે? y કે. ક્લિયર? તો t બરાબર તો કેટલા છે આપણી પાસે? 1 2 3 4 અને 5. y ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 17.7, 18.7, 19.3, પછી 20.2 અને 22.2. ક્લિયર? તો આ y ની વેલ્યુ છે, y કેપ ની વેલ્યુ નથી. તો અહીંયા તમારે મૂકવું પડે કે y કેપ બરાબર a plus b into t. તો a plus b into t મૂકો, એની જગ્યાએ તમે ડાયરેક્ટલી બી લખો કે y કેપ બરાબર a ની વેલ્યુ કેટલી હતી? 16.47 plus 1.05 કૌંસમાં કેટલા કરી દેવાના? t. ઓકે, જે આપણે સમીકરણ અહીંયા મેળવ્યું હતું એ જ સમીકરણ મેં અહીંયા લખી દીધું છે. હવે t ની જગ્યાએ કેટલા મૂકતા જવાના? 1 મૂકવાના. એટલે t ની જગ્યાએ 1 મૂકો તો 1.05 ગુણ્યા 1 થાય. 1.05 ગુણ્યા 1 બરાબર છે, પ્લસ 16.47 એટલે 17.52 જવાબ આવશે પહેલાનો. ક્લિયર? હવે આની જગ્યાએ કેટલા મૂકવાના? t ની જગ્યાએ બીજા માટે 2 મૂકવાના. તો 1.05 ગુણ્યા 2 કરો, પ્લસ 16.47 કરો, 18.57. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારે જોવો હોય તો પણ જોઈ લો કે 18.57 માંથી 18.57 માઈનસ 17.52 કરો તો 1.05 આવશે. ક્લિયર? એટલે બધામાં પ્લસ શું કરતા જવાનું છે તમારે? ખાલી 1.05. તો આના પછીની વેલ્યુ તમે આ 3 મૂકીને ગણશો તો હું તમને ડાયરેક્ટ જવાબ આપું કે 18.57 1.05 19.62 આવશે. 19.62 પ્લસ 19.62 પ્લસ 1.05 કરો એટલે 20.67 આવશે, અને 20.67 પ્લસ 1.05 કરો તો 21.72 વેલ્યુ આવશે. ક્લિયર? તો આ તમારી વેલ્યુ અહીંયા પૂર્ણ મળી ગઈ, એટલે કે બધી y કેપ ની કિંમતો મળી ગઈ. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ t બરાબર 1 હોય ત્યારે 17.52, પછી 2 હોય ત્યારે 18.57, 3 હોય ત્યારે 19.62, 4 હોય ત્યારે 20.67 અને 5 હોય ત્યારે 21.72 વેલ્યુ મળે છે. આ વસ્તુ સમજવા ખાસ પ્રયત્ન કરજો. ના ખબર પડે તો આની અંદર t બરાબર આ જે વેલ્યુ આપેલી છે મૂકતા જવાનું. પહેલા 1 મૂકવાની, પછી બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, પાંચમામાં 5. એવી રીતે તમારે t બરાબર કિંમત સમીકરણમાં મૂકતું જવાનું છે. હવે અહીંયા શું ગણતરી કરવાની છે તો જોઈ લો. તો અહીંયા મેં સમય અને સરેરાશ ઉંમર આપણે દર્શાવી દીધેલી છે. જો કે ગયા લેક્ચરમાં આપણે આલેખની રીત ચલાવી છે એટલે કે ખાસ ખ્યાલ આવી જશે. તો આપણે હવે એમાં શું કરતા હતા કે t ને અનુરૂપ પહેલા તો y ની કિંમતો દર્શાવી દેતા હતા. t અને y એટલે આ બંને કિંમતો તો આપણે દર્શાવવાની છે બિંદુ પ્રમાણે, અને પછી વલણ જે દર્શાવવાનું છે તો વલણ આપણે જાતે દર્શાવી દેતા હતા. પણ આની અંદર જાતે નહીં દર્શાવવાનું. અહીંયા જે વેલ્યુ આપી છે એ જ વેલ્યુ ઉપર તમારે એ દર્શાવવાનું રહેશે. તો હું પહેલા એ આકૃતિ દોરી દઉં છું, પછી તમને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ હવે રેડી છે. ગયા લેક્ચરમાં જેવી રીતે ગણતરી કરી હતી એવી જ રીતે અહીંયા દર્શાવેલું છે. તો હું તમને એકવાર સમજાવી દઉં છું. આ જે ઉંમર છે એ મેં અહીંયા બ્લેક પેન થી દર્શાવેલી છે. આ જુઓ, જેટલા બી ડોટ્સ તમને દેખાય છે, પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. ક્લિયર? તો એ તમારી મૂળ શ્રેણી છે. ઓકે, એટલે કે y ની કિંમતો છે, t ની સરખામણીએ y ની કિંમતો, અને વલણની જે વેલ્યુ છે એ મેં આ y કેપ ઉપરથી દર્શાવેલી છે, એટલે કે રેડ અક્ષરથી જે દર્શાવેલી છે. જોઈ લો, રેડ જે લાઇનિંગ છે આપણી, આ બિંદુઓ મેં થોડા મોટા એટલા માટે રાખ્યા છે કે તમને ખ્યાલ આવે. ઓકે, તો એ આપણું શું છે? વલણ છે. ક્લિયર? ખબર પડી કે ભાઈ તો આ જે આપણું આલેખ તૈયાર થયો એ આલેખની રીતે તમારે વલણ દર્શાવવાનું છે. તો 2021 માં 22.77 થાય છે. ક્લિયર?
અહીંયા આપણે ગણતરી કરી છે 2021 માટે t બરાબર 6 મૂકીએ તો 22.77 થવી જોઈએ. તો આના પછી એમાં વધારો જોવા મળશે એ ખ્યાલ છે. ઓકે, તો અહીંયા x અક્ષ ઉપર આપણે સમય દર્શાવી દીધો છે, y અક્ષ ઉપર આપણે સરેરાશ ઉંમર દર્શાવી છે, મૂળ શ્રેણી આપણે દર્શાવી દીધી છે જે y ની વેલ્યુ છે, વલણ દર્શાવ્યું છે જે y કેપ ની વેલ્યુ છે, સ્કેલ માં પણ આપણે દર્શાવી દીધેલું છે કે x અક્ષ અને y અક્ષ. ઓકે, x અને y અક્ષમાં તો x અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર, તો પહેલું જે છે 1971 માટે છે, બીજું છે 1981 માટે, તો બંને વચ્ચેનો જે ગાળો છે 10 વર્ષનો છે. તો કેટલા વર્ષ લખીશું આપણે 10 વર્ષ. અને y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આ પણ તમને ઉંમર આપી છે વર્ષમાં. તો ઓકે, તો 1 સેન્ટીમીટર બરાબર જો 16 17 18, તો વચ્ચે 1 સેન્ટીમીટરમાં 1 વર્ષનો ગાળો છે, તો અહીંયા કેટલા લખાશે 1 વર્ષ. ક્લિયર? તો આ તમારો દાખલા નંબર 4 અહીંયા પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીતની શરૂઆત કરી હતી, જેના બે દાખલા જોયા. એક દાખલામાં ખાલી ન્યૂનતમ વર્ગોની રીત માંગી હતી, એક બીજો દાખલો હતો એટલે કે દાખલા નંબર 4. એની અંદર આપણને બે રીતે દાખલો ગણવાનું કીધું હતું, એક તો ન્યૂનતમ વર્ગોની રીત અને બીજું છે આલેખ વડે દર્શાવવાનું હતું વલણ. ઓકે, હવે આના ઉપરથી એટલે કે આ જે બે દાખલા છે એની અંદર બધી પદ્ધતિ પૂર્ણ થઈ ગઈ. ઓકે, આ ન્યૂનતમ વર્ગોની રીત જે રીતે પૂછાય છે એ પદ્ધતિ આપણી પૂર્ણ થઈ છે. તો એના માટે હું તમને હોમવર્કમાં જે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 અને 3 આપું છું. દાખલા નંબર 2 તમારે આવી રીતે ગણવાનો છે અને દાખલા નંબર 3 છે એની અંદર વલણ કિંમતો શોધવાની છે. આલેખ નથી ગણવાનો, આલેખની ગણતરી નથી માંગી, પણ આજે આવી રીતે વલણ કિંમત શોધવાની અને આ જે છે દરેક વર્ષની વલણ કિંમત શોધવાની કીધી, એટલે કે આવી ગણતરી એક ગણવાની છે, જે તમને ઉદાહરણ નંબર 5 માં જોવા મળશે. સેમ આવી જ ગણતરી છે, કોઈ વધારાની ગણતરી નથી. એટલે ટૂંકમાં જે નીચેનું આખું ફોર્મેટ છે તમારે ક્યાંય ગણવાનું નથી. આ ઉપરનું આખું કોષ્ટક અને બાજુની ગણતરી, બસ આટલી ગણતરી તમારે દર્શાવવાની છે. ઉદાહરણ નંબર 3 થી 6 ગણવાના છે, જેની અંદર તમને આ બંને રીતના દાખલાઓ મળી જશે. 5મા નંબરમાં તમને વલણ કિંમત, જો ત્રીજું અને ચોથું ઉદાહરણ છે આવી રીતે છે. 5મું ઉદાહરણ છે એ ખાલી ઉપરના ફોર્મેટ તરીકે છે, એટલે કે વલણ કિંમતો સાથે ગણવાનું કીધેલું છે. અને જે છઠ્ઠો દાખલો છે એટલે કે છઠ્ઠું ઉદાહરણ છે એની અંદર તમને શું દર્શાવવામાં આવેલું છે, તો છઠ્ઠા ઉદાહરણમાં આવી રીતે આલેખની પણ ગણતરી કરવાની કીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ન્યૂનતમ વર્ગોની રીત પૂરતું મર્યાદિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલિત સરેરાશની રીતની શરૂઆત કરીશું. ત્યાં સુધી અસ્તુ.